सूरत के पलसाना के बगुमरा गांव में रेलवे फाटक के पास एक 16 से 18 वर्षीय नाबालिग लड़की गंभीर रूप से घायल अवस्था में मिली। सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और उसे तुरंत इलाज के लिए अस्पताल भेजा गया। प्राथमिक जांच में सामने आया कि नाबालिग लड़की की आरोपी युवक से सोशल मीडिया के जरिए दोस्ती हुई थी, जो बाद में प्रेम संबंध में बदल गई। लड़की करीब 4 महीने पहले गोरखपुर से अकेली सूरत आई थी। सूरत आने के बाद लड़की अपने प्रेमी और उसके दोस्तों के साथ पलसाना GIDC क्षेत्र में रह रही थी। कुछ समय बाद लड़की ने प्रेमी के साथ रहने और शादी करने की जिद की, जिससे युवक परेशान हो गया। प्रेमी और उसके दोस्तों ने मिलकर लड़की को मारने की योजना बनाई। उन्होंने पहले उसे मफलर से गला घोंटने की कोशिश की और फिर तेजधार हथियार से गले पर हमला किया। वारदात को अंजाम देने के बाद सभी आरोपी मौके से फरार हो गए। जांच के दौरान पुलिस ने 3 आरोपियों को गिरफ्तार कर लिया है। उनसे पूछताछ जारी है और आगे की कानूनी प्रक्रिया चल रही है। ગઈકાલે 20મી ફેબ્રુઆરીના વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલ હતી, જે અનુસંધાને બગુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજે 16 થી 18 વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી 2 મોટા અને ઊંડા ચેકા મારેલ હોવાનું જણાઈ આવેલ। રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ 108ના કર્મચારી સુનિલભાઈની પૂછપરછ કરતા એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી। છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બળજબરી કે કોઈ બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે। તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે, પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઇશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા એ છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, એના પરિવારજનો દૂર રહેતા હોય, આવવામાં હજી પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં હત્યાની કોશિશ અંગેનું જૂની IPC 307 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) જે થાય છે એ 62(1)A 3(5) મુજબ તથા જાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે। આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને LCB પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ આ બાબતે ખરેખર છોકરી કોણ છે, બનાવ કઈ રીતે બન્યો, અહીં કઈ રીતે આવી, ક્યાં રહે છે, આ તમામ વિગતો મેળવવાની કોશિશ કરેલ હતી। જે અનુસંધાને છોકરી ભાનમાં આવતા અને મોબાઈલના માધ્યમથી અને ઇશારાથી જણાવતા આ છોકરી ઉત્તર પ્રદેશની હોવાની માહિતી મળેલ। એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ, એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી 4 માસ પહેલા ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થૈયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં મજૂરી કરે છે, એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા, સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ। ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને 19 તારીખના અરસામાં આ છોકરી એકલી જ લખનૌથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણેયની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા। છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે, એમની સાથે મળી અને છોકરીને 20મી તારીખના રાતના અરસામાં अर्ली मॉर्निंगના અરસામાં કે 19 તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી
કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર હથિયારથી બે ઊંડા ઘા કરેલ છે, બે એના લીસોટા પડેલા દેખાય છે. અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ, અખિલેશ દયાનંદ પાસવાન, બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે અહીં તાતીથૈયામાં મજૂરી કામ કરે છે અને મૂળ ફાગ ગામ ઔરંગાબાદ બિહારના